નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે રાસાયણિક સમીકરણ એટલે શું અને રાસાયણિક સમીકરણમાં તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરીઓ કેવી રીતે કરી શકાય આનો અર્થ આપણે સમજીશું. તો તત્વયોગમિતિ શબ્દને થોડો છૂટો પાડી તો તત્વ યોગ અને મિતિ અંગ્રેજીમાં સ્ટોઇકિયોમેટ્રિક તરીકે ઓળખાય છે. સ્ટોઇકિયોન એટલે તત્વ અને મેટ્રિક એટલે ગણતરી પરિમિતિ ના અર્થમાં આપણે લઈ શકીશું. એકદમ સિમ્પલ વાત છે, પણ જેટલી સિમ્પલ છે એટલી જરૂરી પણ છે. કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં કેટલા તત્વો ભાગ લે છે અને એ તત્વોના ભાગ લેતાની સંખ્યાના આધારે કેટલી નિપજો પ્રાપ્ત થાય છે, આ ગણતરી કરવી ખૂબ જ ઉપયોગી રહેતી હોય છે. કારણ તત્વોનું સર્જન કે વિનાશ શક્ય નથી, આવું આપણે દ્રવ્યના સિદ્ધાંતમાં નિશ્ચિત દળ સંચયના નિયમમાં દ્રવ્યના સંચયના નિયમમાં આપણે કીધેલું છે. તો એના આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગમિતિ ફરજિયાત છે. તત્વનો સરવાળો થાય છે એની કંઈ ને કંઈ ગણતરી આપણે કરીએ છીએ, એને આપણે તત્વયોગમિતિ તરીકે કહીએ છીએ. એકાદું સિમ્પલ ઉદાહરણ સમજવાનું. CH4 નું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો CO2 અને H2O પ્રાપ્ત થાય છે. આ સમીકરણ દરમિયાન તત્વયોગમિતિ કેવી રીતે સમજી શકાય? તો મિથેનનો એક અણુ ઓક્સિજનના કેટલા અણુ સાથે પ્રક્રિયા કરે તો કેટલો CO2 અને કેટલો H2O પ્રાપ્ત થાય, અને આપણે સમીકરણનું સમતોલન કરી શકીએ છીએ. સમીકરણનું સમતોલન કરવા માટેની પદ્ધતિ શું રહેવાની છે કે અહીંયા એક કાર્બન છે, અહીંયા એક કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે. તો સ્વાભાવિક છે કે એને 2 વડે ગુણીશ તો 4 હાઇડ્રોજન અહીંયા થશે, 2 ઓક્સિજન અહીંયા, 2 ઓક્સિજન અહીંયા, 4 ઓક્સિજનના પરમાણુ થયા તો અહીંયા 2 છે, તો અહીંયા 2 ઓક્સિજન પરમાણુ તરીકે લખીશું. તો આ સંતુલિત સમીકરણ છે. સમીકરણનું સમતોલન વિધિ તરીકે એને કહી શકાય કે યોગ્ય ગુણાંક એ સૂત્રના તત્વના સૂત્રની આગળ અથવા સંયોજનના સૂત્રની આગળ મૂકવાથી એને સમીકરણનું સમતોલન કર્યું ગણાશે. તો આ સંતુલિત સમીકરણમાં મિથેન અને ઓક્સિજન પ્રક્રિયક છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ નિપજ તરીકે છે. તો કેટલા જથ્થાની પ્રક્રિયા થવાથી કેટલા જથ્થામાં નિપજ પ્રાપ્ત થાય છે આની કંઈક ગણતરી એટલે આપણે તત્વયોગમિતિ તરીકે કહી શકીએ. 4 સ્વરૂપમાં આપણે વાત અહીં સમજીશું. પેલા મોલના સ્વરૂપમાં વાત થાય તો મિથેનની આગળ કોઈ ગુણાંક નથીનો અર્થ આપણે 1 મોલ મિથેનની ગણતરીમાં લઈશું. 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરે છે તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણીના પ્રાપ્ત થાય છે, આવું આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. મોલ પછી દળની વાત કરીએ તો ધ્યાનમાં આવશે કે 1 મોલ મિથેન એટલે આપણને ખબર છે મિથેનનું આણ્વિક દળ 12 ને 4 16 ગ્રામ થશે. 16 ગ્રામ મિથેનની પ્રક્રિયા ઓક્સિજનનો આપણે પરમાણુય દળ 16 લઈએ છીએ, એવા 4 ઓક્સિજન પરમાણુ છે તો 64 ગ્રામ સાથે પ્રક્રિયા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ તરીકે લઈશું અને પાણીનું આણ્વિક દળ આપણે 18 લઈએ છીએ અને 2 મોલ છે અને 18 × 36 ગ્રામ પ્રાપ્ત થાય છે. આ ગણતરી સીધી સિમ્પલ પણ ધ્યાનમાં આવે છે કે 64 ને 16 80 તરીકે લીધું તો 44 ને 36 પણ 80 ગ્રામ તરીકે આ સંતુલિત સમીકરણમાં પ્રાપ્ત થાય છે એવું આપણને સ્પષ્ટ દેખાય છે. કણોની સંખ્યાના સ્વરૂપમાં પણ વાત સમજી શકાય. જો કણોની સંખ્યા લઈએ તો 1 મોલ મિથેનનો અણુ છે એટલે 1 મોલ મિથેન એટલે આપણને ખબર છે 6.022 × 1023 મિથેનના અણુ 2 મોલ એટલે 2 × 6.022 × 1023 ઓક્સિજનના અણુઓ સાથે પ્રક્રિયા કરે છે. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડના અણુઓ એટલે કે 6.22 × 1023 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ પ્રાપ્ત થાય છે અને 2 × 6.022 × 1023 જેટલા પાણીના અણુઓ પણ પ્રાપ્ત થાય છે. એટલે કણોની સંખ્યાના આધારે પણ તત્વયોગમિતિની ગણતરી કરી શકાય. તો બીજી વિશેષ બાબત ધ્યાનમાં આવે છે કે અહીંયા મિથેન છે ગેસિયસ ફોર્મમાં છે
ઓક્સિજન છે એ પણ ગેસિયસ ફોર્મમાં વાયુ સ્વરૂપેની ભૌતિક સ્થિતિ સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ પણ ગેસિયસ ફોર્મમાં પ્રાપ્ત થાય છે. તો ચોથી ગણતરી એવી કરી શકું કે એસટીપીએ કદ. એસટીપીએ કદનો અર્થ છે કે 1 મોલ મિથેન એસટીપીએ કદ કેટલું ધારણ કરતો હશે? તો કે 22.4 લીટર. 22.4 લીટર મિથેનની 2 × 22.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. તો એમાંથી 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે અને 2 × 22.4 લીટર પાણીના અણુઓ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો આ ચોક્કસ એક સ્વરૂપમાં આપણે તત્વયોગની વાત કરી છે કે એકબીજા સાથે સંકળાયેલા આગળના વિડીયોમાં મેં એક મુદ્દો તમને કીધો હતો કે મોલ બરાબર કેટલા અણુઓની સંખ્યા, કેટલું દળ, એસટીપીએ કદ કેટલું, બધાનો સંપર્ક એ મોલ સાથે છે. તો એક તત્વયોગની ગણતરી કેવી રીતે કરી શકાય એનું એક સિમ્પલ ઉદાહરણ એ સમજવા જેવું છે. એવું જ એક બીજું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે નાઇટ્રોજન વાયુ ગેસિયસ ફોર્મમાં 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે છે અને હેબર વિધિ મુજબ 2 મોલ એમોનિયા પ્રાપ્ત થાય છે. એમોનિયાની હેબર વિધિનું એમોનિયાની બનાવટ માટેની હેબર વિધિનું આ સમીકરણ છે આપણને ધ્યાનમાં છે. તો અહીંયા પણ ધ્યાનમાં આવશે કે મોલની સાપેક્ષે ગણતરી કરીએ તો 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો 2 મોલ એમોનિયા ઉત્પન્ન થાય છે. મોલની સાપેક્ષે ગણતરી સૌએ સમજી શકાય એવી રીતે. દળના સ્વરૂપમાં વાત કરીએ તો 1 મોલ નાઇટ્રોજન એટલે આપણને ખબર છે 14 × 28 ગ્રામ થશે. 28 ગ્રામ નાઇટ્રોજનની 3 × 6 ગ્રામ એક્ઝેક્ટલી 1.008 લઈએ છીએ. તો એના આધારે ગણતરી સિમ્પલ આપણે ઓલમોસ્ટ 1 લઈને ગણતરી કરીએ છીએ એટલે 6 ગ્રામ અને 2 17 × 34 ગ્રામ એમોનિયા પ્રાપ્ત થાય. મોલ સંખ્યાના આધારે ગણતરી છે. ત્યારબાદ કણોની સંખ્યાના આધારે પણ વાત આવે તો 1 મોલ નાઇટ્રોજનની અંદર 6.022 × 1023 કણો N2 ના પ્રક્રિયા કરે છે 3 × 6.022 × 1023 હાઇડ્રોજનના અણુઓ સાથે પ્રક્રિયા કરે તો એનું કન્વર્ઝન છે એ 2 × 6.022 × 1023 એમોનિયાના અણુમાં કન્વર્ઝન થાય છે. આ ગણતરી સિમ્પલ આપણે સમજાવી આ ધ્યાનમાં આવે અને બધા જ વાયુ સ્વરૂપે છે એટલે એસટીપીએ કદની પણ સાથે સાથે અહીં ગણતરી કરી લઈએ. જો વાયુ સ્વરૂપમાં ન હોય તો પછી એસટીપીએ કદ આપણે એનું ગણતા નથી. સોલિડ ફોર્મમાં હોય, કોઈ લિક્વિડ ફોર્મમાં હોય તો એની ગણતરી એ પ્રમાણે કદની સાપેક્ષે એસટીપીએ કરી શકાતી નથી. તો 22.4 લીટર N2ની 3 × 22.4 લીટર H2 સાથે પ્રક્રિયા થાય છે. તેમાંથી 2 × 22.4 લીટર એમોનિયા વાયુ આપણને પ્રાપ્ત થાય છે. તો આને આપણે તત્વયોગમિતિ તરીકે કહીશું. 1 મોલની સાપેક્ષે 3 મોલ હોવા ફરજિયાત છે. એના કરતાં ઓછા હોય એવું પણ બની શકે. કોઈ જથ્થો લીધેલો છે તો ચોક્કસ જથ્થો જોતો એના કરતાં ઓછો હોય, ઘણી વખત વધારે પણ હોઈ શકે. તો ત્યારે એ નિશ્ચિત પ્રમાણમાં પ્રક્રિયા કરશે જેને આપણે તત્વયોગમિતિ તરીકે સમજીએ છીએ. પણ જ્યારે પ્રમાણ નિશ્ચિત હોતું નથી ત્યારે એક બીજો સંકલ્પ ઉત્પન્ન થાય છે અને એને નામ આપીએ છીએ આપણે સીમિત પ્રક્રિયા. સીમિત પ્રક્રિયા એટલે શું? સિમ્પલ ઉદાહરણ, કોઈ પણ વસ્તુ બનાવી છે, કોઈ પણ ખાવાની વસ્તુ બનાવવી છે તેમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ નિશ્ચિત હોય છે નિયર અબાઉટ કે ભાઈ એટલા કિલો સામે એટલા કિલો આ વસ્તુ જોશે. તો એમાં કોઈ વસ્તુ ઘટે છે તો એ ઘટતી વસ્તુઓ માટે ઘટના એવી બને છે કે એના સ્વાદમાં વગેરેમાં ફેરફાર થઈ જાય છે. તો ત્યારે એ ઘટતી વસ્તુને આપણે સીમિત પ્રક્રિયા તરીકે ગણતરીમાં લઈશું. દાખલા તરીકે એ સમજવા માટે સીમિત પ્રક્રિયાનો અર્થ આપણને નિશ્ચિત તત્વયોગમિતિના આધારે ખબર છે કે 28 ગ્રામ સામે 6 ગ્રામ હાઇડ્રોજન વપરાય તો 34 ગ્રામ એ એમોનિયા ઉત્પન્ન થાય. હવે એને બદલે એવું સમજો કે આ 6 ગ્રામ આપણી પાસે નથી અને એને બદલે 4 ગ્રામ જ છે. તો સ્વાભાવિક છે કે હાઇડ્રોજન શું થઈ ગયું? સીમિત પ્રક્રિયક થઈ ગયું. અને સીમિત પ્રક્રિયક હશે,
સીમિત પ્રક્રિયક જે થયો 4 ગ્રામ, જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી પ્રક્રિયા થશે, પછી પ્રક્રિયા થશે નહીં, કારણ કે વધારાનો હાઇડ્રોજન ત્યાં હોતો નથી. તો સ્વાભાવિક ગણતરી થાય કે 6 ગ્રામની 28 ગ્રામ સાથે પ્રક્રિયા થાય તો 34 ગ્રામ પ્રાપ્ત થાય, પણ 4 ગ્રામની પ્રક્રિયા થાય તો ગણતરી કેવી થઈ શકે કે 6 ગ્રામ હાઇડ્રોજન સામે 34 ગ્રામ એમોનિયા પ્રાપ્ત થાય, તો 4 ગ્રામે કેટલો પ્રાપ્ત થશે? તો 4 ગુણ્યા 34 ભાગ્યા 6. આ ગણતરી આપણે કરવી પડશે. સ્વાભાવિક ગણતરી સમજાય કે 6 × 35 5.4 હોય 36 4 વધશે તો 5.66 સમથિંગ મળશે. 5 24 22 જેવું આપણને 22 પોઈન્ટ સમથિંગ એ આપણને એટલા ગ્રામ આ પ્રાપ્ત થવાનું છે. સમજાણ્યું? સીમિત પ્રક્રિયક એટલે શું? 6 ગ્રામે 34 ગ્રામ મળતો હતો, પણ 4 ગ્રામે 22 પોઈન્ટ સમથિંગ ગ્રામ એ આપણને મળવાનું છે. તો આ વસ્તુની ગણતરી એટલે હાઇડ્રોજન ત્યાં શું છે? સીમિત પ્રક્રિયક છે. હવે એવું પણ બને આપણને એક્ઝેક્ટ આંકડો ખબર છે કે 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ વપરાય છે, આ તત્વયોગ નીતિ અનુસાર છે, પણ આ 28 ગ્રામને બદલે 20 ગ્રામ જ હોય તો સીમિત પ્રક્રિયક કોણ છે? નાઇટ્રોજન છે. બીજા કેસમાં આપણે ઘટના સમજીએ છીએ. પહેલામાં જોયું કે હાઇડ્રોજન 4 ગ્રામ હતો તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હતો, અહીંયા નાઇટ્રોજન એ સીમિત પ્રક્રિયક તરીકે રહેશે. તો સીમિત પ્રક્રિયક અનુસાર એ નિપજનો જથ્થો એ આપણને પ્રાપ્ત થવાનો છે. સીમિત પ્રક્રિયક પૂરો થઈ જશે પછી નિપજ બનવાનું બંધ થઈ જશે. તો આ ઘટના એટલે સીમિત પ્રક્રિયક તરીકે કહી શકીએ. તો આ વિડીયોમાં આપણે તત્વયોગ મિતિ એટલે શું અને તત્વયોગ મિતિના આધારે સીમિત પ્રક્રિયક લિમિટિંગ એજન્ટ કોને કહેવાય આ બાબત આપણા માટે સ્પષ્ટ થાય. થેન્ક યુ.